નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરી તો ગરીબોને મોટી ભેટ, મુખ્યમંત્રીની મોટી જાહેરાત। તો મિત્રો 15મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક મહત્વપૂર્ણની જાહેરાત કરી હતી। તેમણે મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભાર્થીઓની માસિક આવક મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની ઘોષણા કરી હતી। મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે મિત્રો NFSA હેઠળ આવતા પરિવારોની મિત્રો માસિક આવક મર્યાદા 15,000 રૂપિયા વધારીને મિત્રો 20,000 રૂપિયા કરવાનો નિર્ણય લીધો હતો। આ નિર્ણયથી મિત્રો રાજ્યમાં વધુ પરિવારોને સરકારી યોજનાઓનો લાભ મળશે તેવું મિત્રો મુખ્યમંત્રીએ જાહેર સભાને સંબોધન કરતા જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જન્માષ્ટમીમાં મિત્રો રાશન કાર્ડ ધારકોને મોટી ખુશખબર આવી ગઈ છે। તેની મિત્રો વાત કરીએ તો જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSA રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને પ્રતિ વ્યક્તિ દીઠ મિત્રો 2 કિલા ઘઉં, 2 કિલા ચોખા તથા 1 કિલો બાજરી વિના મૂલ્યે તથા અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ મિત્રો મહત્તમ ઘઉં 15 કિલો, ચોખા 15 કિલો તથા બાજરી 5 કિલો એમ મિત્રો કુલ મળીને 35 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે। સાથે જ મિત્રો વધારાની ખાંડ પણ મળશે અને અંત્યોદય એટલે કે NFSA તથા BPL રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ મિત્રો 1 લીટર સિંગતેલ રૂપિયા 100 રૂપિયા અને 1 કિલો ચણા રૂપિયા 30, 1 કિલો તુવેર દાળ મિત્રો 50 રૂપિયા તથા ડબલ સર્ટિફાઈડ મીઠું 1 કિલોના મિત્રો 1 રૂપિયાના ભાવે વિતરણ કરવામાં આવશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ ભૂક્કા કાઢશે તેવી મિત્રો આગાહીઓ કરવામાં આવી છે, જેની મિત્રો આજે આપણે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગૌસિયામે મિત્રો જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં છેલ્લા અઠવાડિયામાં એક મોટી સિસ્ટમ આવવાની છે। તે મિત્રો વેલમાર્કના લો પ્રેશરના કારણે ગુજરાતમાં સાર્વત્રિક અને ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવનાઓ મિત્રો તેમણે વ્યક્ત કરી હતી। આમ તો મિત્રો 17 અને 18 તારીખનો હળવો રાઉન્ડ ચાલુ થશે તેવું પણ મિત્રો પરેશ ગૌસિયામીએ જણાવ્યું હતું। આ રાઉન્ડ મિત્રો રાજ્યના ઘણા વિસ્તારોમાં નહીં હોય અને મિત્રો ઘણા બધા વિસ્તારોમાં 17 થી મિત્રો 21 તારીખ સુધી હળવા અને મધ્યમ વરસાદ જોવા મળશે તેવું મિત્રો પરેશ ગૌસિયામીએ જણાવ્યું। જ્યારે મિત્રો 22 થી 30 ઓગસ્ટમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ આગાહીઓ કરવામાં આવી છે। આમ તો મિત્રો 30 ઓગસ્ટ પછી પણ વરસાદ ચાલુ રહેવાના એંધાણ છે। ઓગસ્ટમાં મિત્રો છેલ્લા અઠવાડિયામાં સારો એવો વરસાદ નોંધાય તેવી મિત્રો પરેશ ગૌસિયામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રાવણ મહિનાની મિત્રો મોટી આગાહીઓ કરવામાં આવી હતી, જેમાં મિત્રો ગરમી અને ઠંડી પડશે તેના વિશે મિત્રો થોડી વાત કરી લઈએ તો રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે મિત્રો આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગે કરેલી આગાહીના પ્રમાણે ભારે વરસાદ પણ મિત્રો ખાબક્યો હતો। તો બીજી બાજુ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને અને સણસણતી આગાહીઓ કરી હતી। તેમાં મિત્રો તેઓએ જણાવ્યું હતું કે નર્મદા અને તાપીના જળસ્ત્રોતમાં વધારો પણ થશે। વધુમાં મિત્રો આગાહી કરતા જણાવ્યું હતું કે ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદી મહેર જોવા જામશે મિત્રો અને મિત્રો શ્રાવણ મહિનામાં ગરમી અને ઠંડી પણ પડશે તેવી મિત્રો અંબાલાલ પટેલે આગાહીઓ કરી હતી। અને અત્યારે મિત્રો 21 તારીખથી 27 તારીખ સુધી ભારે વરસાદની આગાહીઓ પણ પરેશ ગૌસિયામી દ્વારા કરવામાં આવી છે। ધીમી ધારે આપણને વરસાદ જોવા મળ્યો રહેશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીજીએ જણાવ્યું કે નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારું લક્ષ્ય છે। મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ ઉપર મિત્રો તેમની ઉજવણીમાં તેઓ હાજરી આપી હતી। આ દરમિયાન મિત્રો તેમણે જણાવ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે। અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણોને આપ્યા છે જે હવામાનમાં થતા પરિવર્તનોનો સામનો કરી શકે છે। પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા પણ પૂરી પાડી હતી। સાથે મિત્રો મોદીજીએ જણાવ્યું કે નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારું મોટું લક્ષ્ય છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વહાલી દીકરી યોજનામાં મિત્રો થયા ફેરફાર। તો મિત્રો વર્ષ 2019માં વહાલી દીકરી યોજનામાં અમલ શરૂ કરવામાં આવ્યો હતો। છેલ્લા મિત્રો 5 વર્ષમાં આ યોજના હેઠળ 2.37 લાખ વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે।
આ યોજનાનો લાભ મિત્રો હવે 2025 અને 26થી મળવા લાગશે। રાજ્ય સરકાર ગરીબ દીકરીને ધોરણ 1માં પ્રવેશ સમય મિત્રો 4000 રૂપિયા અને ધોરણ 9માં પ્રવેશ સમય મિત્રો 6000 અને 18 વર્ષની વયે પહોંચતી વખતે મિત્રો 1 લાખ રૂપિયાની સહાય આપશે। આ સમયગાળા દરમિયાન મિત્રો જો ઘરમાં કામ કરનાર વડીલનું મૃત્યુ થાય છે તો રાજ્ય સરકાર તેની પુત્રીને મિત્રો 10,000 રૂપિયા વધારાની વીમા રકમ પ્રદાન કરશે। મિત્રો આ યોજનાનો લાભ એવા દંપતીઓને જ મળશે મિત્રો જેમને વધુમાં વધુ મિત્રો 3 બાળકો હોય। દંપતી 3 બાળકોમાં 1, 2 થી વધુ અથવા 3 પુત્રીઓ હોય તો પણ મિત્રો આ યોજનાનો લાભ તે મેળવી શકે છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।